बोलिए रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सनातन धर्म की जय। जय जय सीताराम। ओम नमः पार्वती हर हर महादेव हर। હવે આપણે સત્સંગ વિશે થોડી વાતો કરવી છે અને મારું કહેવાનું એવું છે કે જો તમારે પૈસાવાળું થવું હોય તો રોડ ઉપર આશ્રમ કરો અને કાં રોડ ઉપર હોટલ કરો. આ બેમાં જ કમાણી છે. તમે જુઓ તો ખરા આપણી કેટલી મૂર્ખાઈ છે કે આપણે એ સાધુને કોઈ દી ઓળખતા નથી, કોઈ દી એને જાણતા નથી, કોઈનો એ ક્યાંના છે શું છે એનું કોઈ દી આપણે થળિયું તપાસ્યું નથી. એના ગુરુ કોણ છે, એના ગુરુ કોણ છે, આ વ્યક્તિ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એને આપણે કોઈ દી જાણતા નથી અને એને આપણે ચરણે પગે લાગીએ છીએ. પહેલાં મારું કહેવાનો એમ છે દ્યો, એનો કોઈ વાંધો નથી, પણ આપણું દીધેલું છે ને પગ થતું નથી, કારણ કે એ પરમેશ્વર આગળ પગતું નથી. આપણું દીધેલું આપણે જે એને પુણ્યદાન તમે કરો છો કરો, એનું કોઈ ના નથી, પણ સુપાત્ર જોઈને દાન કરો. આપણે દેવી છીએ કે આપણું આ દાન પરમેશ્વર આગળ પગી જાય, પણ પરમેશ્વર આગળ નથી પગતા. એ જે સાધુ છે ને એના પરિવાર આગળ પગી જાય છે. તમે કોઈ જોયું છે કે આ સાધુ ક્યાં છે, કઈ જગ્યાએ રહેશે? બસ ભગવા કપડાં પહેર્યા એટલે દઈ દેવું? નહીં, ભગવા કપડાનો હું કોઈ વિરોધી નથી, કારણ કે સંત બીજું પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેરે અવતરે, આખરે સંતનો સંત જ હોય, એને ભગવા કપડાં પહેરવાના ન હોય. આપણે સંતોએ એક ભજન લખ્યું છે ને કે ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. કહેશે ને કે ભગવાનની અંદર, ભગવા કપડાની અંદર ભગવાન છે જ, એને તો પહેચાન. પણ વાહની કરીમાં હું લખ્યું છે એ તમે કોઈ વાંચ્યું છે? ये नकली रंगे कपड़ा रंगे, नकली रंगे कपड़ा रंगे, साधु नहीं शैतान, मेरे भोले के दरबार में सबका खाता है. तो વિચાર કરો કે તમે એક ઘીરે એક વિપો છોકરાને વાપરવા ન આપતા હોય અને લાખો લાખો રૂપિયાના દાન કરી દો છો. આવો અંધશ્રદ્ધા ન રાખો, અંધવિશ્વાસ ન રાખો, આપો ત્યાં ઠેકાણું હોય ને આપો. હવે કોઈ એવો આશ્રમ હશે કે જ્યાં ગૌશાળા નહીં હોય. અત્યારે બસ રળવાનું સાધન થઈ ગયું છે. ગૌશાળા હોય, આશ્રમ હોય, રોડને કાંઠે હોય, બાપુની જાહો જલાલી હોય, એટલે બસ આપી જ દેવું નહીં. આપો પણ સુપાત્રને આપો, એવી જગ્યાએ આપો કે કોઈ નિરાધાર છે, કોઈ નિરાધાર ગાયું છે, કોઈ ગરીબ માણસ છે ને આપો, તો એ તમારું પુણ્ય છે ને લેખે જાય છે. તમે લાખ રૂપિયા દાન આપ્યા છે, કોઈ દે તમારા આંખોમાં નૂર આવ્યું? કોઈ દે તમને શાંતિ મળી છે? તપાસ કરજો કરે એનો એ માણસ જે જગ્યાએ તમે દાન આપો છો એ તમે જાઓ, મોટર લઈને જાઓ એટલે ખુરશી પછી ઊભો થઈ જશે, ઊભા થઈને આવો આવો કરશે. પણ એનો જો તમારે શહેરો જોવો હોય તો તમારો શહેરો પેક કરો, તમારો શહેરો બાંધી દો અને હાલીને જાઓ અને આશ્રમમાં જાઓ, ઊભો થાય તે હું તમારો ગુલામ બની જાય. કારણ કે માણસ સાથે કોઈ મતલબ નથી, એને પૈસા એને મતલબ છે. એને ખબર છે આ વ્યક્તિ આપે છે તો એના દોઢ છે. બાકી સાધુનો નિયમ શું છે? હું તો ઘણા આશ્રમો ફર્યો છું, બહુ આશ્રમો ફર્યો છું, એટલું વાર તમને કહી શકું છું. સવારની સાત અમને સાંજે આપે છે. કોઈ જે પૂછતા નથી કયું ગામ છે, કઈ જ્ઞાતિ છે, ક્યાંથી આવો છો. આપણે 100 કિલોમીટર ગયા હોય તો એ આપણને સારું નથી પૂછતા. શું કામ? આપણે ગરીબ છીએ. બાકી હારાવાળો જાય એટલે ડોટવા મળશે, એની સ્પેશિયલ રૂમ છે, સ્પેશિયલ ભોજન છે. શું છે આ બધું? જો તમે એમ માનો છો કે અમને સન્માન કરે, સન્માન તમારું નથી, તમારા પૈસાનું છે. માની લેજો પૈસાની દુનિયા છે, પરમેશ્વરની દુનિયા નથી. યાદ શું તમે કરોડો કરોડો રૂપિયા એક સાધુને આપી દો છો? એ સાધુ કેટલા યાસ કરે છે તમે જોયું છે? રળવા જાય છે કે એની ભક્તિ નથી, એનું આકર્ષણ છે. ભક્તિ હોય ને એ કોઈ માગે નહીં, અને એને એક જ સરખા આત્મા શું પરમાત્મા. નાનો માણસ એ છે ને મોટો માણસ એ છે. હું ભગવા કપડાં પહેરીને જે મોટી મોટી જટાન સાધુ કાઢી બધા હું સાધુ થઈ ગયા? ગમે એટલો રૂપો ને હોનાનો સારો
ગુલાબ ચડાવવાનું હોનું ન થઈ જાય, પિત્તળ જ રહે. એને જેમ જેમ ઘસાય ને એમ એનો અસલી ચહેરો, એનો અસલી રૂપ આવે. એમ એને કહો તમે આપો, એનો ના નથી, પણ એનો થળિયા સુધી તપાસ કરો પછી આપો. એ તમારું લેખ થશે. તમે 100 રૂપિયા કમાવશો, તમે 10 રૂપિયા ધર્માદો કાઢો છો. તમારો નિયમ છે, તમારી ફરજ છે. શાસ્ત્ર નિયમ મુજબ તમારે 10 રૂપિયા કાઢવા પડે. એ તમારી ખેરિયાત છે અને તમે આપો જ છો. પણ અમારા સાધુનો શું નિયમ છે એ ખબર છે? કોઈને નથી ખબર, કોઈ તમે નથી જાણ્યું કે તમે અમને 100 રૂપિયા દક્ષિણા આપો ને અમારે 50 રૂપિયા વાપરી નાખવા પડે છે, અમારા 50% કાઢવા પડે છે. ત્યારે અમારું બોલું થાય છે. કોને ત્યારે કાઢે છે? બસ આશ્રમ હાકે છે, ગાયું રાખે, ગાયુંના નામે પુનદાન આવે છે, સારો આવે છે, દૂધ છે એ વેચાઈ જાય છે, ઘી છે એ વેચાઈ જાય છે. એને એ સાધુને તમે કરોડો રૂપિયા કરી દો છો આશ્રમમાં સપ્તાહ કરી, એ તમારો જ ગામનો પૈસો છે. એ સાધુને આગળ તમે જાજો, ગામમાં ગમે એ માંદા માણસ છે જરૂરી છે, એ સાધુને કહેજો 50,000 રૂપિયા આપશે, આપે તો હું તમારો ગુલામ બની જાઉં. એ પૈસા એને પરિવારમાં પહોંચી જાય. ખબર છે તમને? જાણો, જુઓ અને આપો. અંધશ્રદ્ધા ન રાખો, અંધમાં હાલોમાં. પરમેશ્વર છે ને છે, પણ સુપાત્રને દાન કરો. કોઈ એવો સાધુ હોય એને દાન કરો તો તમારું લેખા થાય. બસ મોટા મોટા આઈસીયુમાં નાખ્યા વરોમાં 1 સપ્તાહ કરે, કરોડો રૂપિયા. વિચાર તો કરો, ક્યાં એને માગવા જવાનું છે? કોઈની આગળ માગવા જાય શું કામ થાય? તમે સામે એની દેવા જાવ જ છો. બસ તમારું સન્માન કરે, તમને હાર પહેરાવે, વાહ કરે, એટલે તમને બસ નહીં. આ દેખાવા છે, આ ફૂલાવા છે. છોકરાને આપો, માવતરને હાંસવો, હાંસી ભક્તિ છે. કાંઈ બહાર જવા જવું નથી. ઘરમાં કાશી, ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. મારે નથી જવું તીરથધામ. હા, આ સંતો કહી ગયા, એ ખોટું નથી કહી ગયા. આ ફુગાવાની દુનિયા છે. તમે જુઓ, પુરાણી રૂપિયા લે છે ક્યાં એને શું કમાણી નથી તો બીજું જઈશું. દુકાનું માંડી, દુકાનું કહેશે ને કળયુગમાં બાવા દુકાનું માંડી ગયા. આ પાનમાવાની દુકાન નહીં, આ દુકાનું આશ્રમથી દુકાનું છે. માની લેજો. હું તમને એ સાધુમાં કુદી ઈશ્વરના દર્શન થયા છે? માન્યા તેમ કુદી? આમ જાઓ તમારી આંખોમાં તમને એમ થાય ને કે નહીં સાધુ છે તો એને આપો. સાધુ આપવાના ઠેકાણા ક્યાં છે? ઘણી જગ્યાએ છે. આપો, પણ એનું આખું તો લિસ્ટ લો પછી આપો. તમારી આસ્થા છે, આસ્થાને હું ઠોકર નથી લગાડતો, પણ હું એમ કહું છું કે શું છે આ બધું? તમે આડે ધડ જો તમારા ઘેરે 1 રૂપિયો તમે ન વાપરતા હોય અને તમે દાન દક્ષિણા આપતો, તમારો ભાવ પ્રેમ એ છે. ભાવ પ્રેમ છે, તમે આપો છો, પણ તમને થોડીની ખાય છે. એ એક જુઓ. મેં તમને કીધું ને, તમારો એનો અસલી ચહેરો જુઓ તો તમારો ચહેરો બંધ કરો. માથે બોકાનું બાંધીને ના જાઓ, હાલીને જાઓ, ફાટલા કપડાં પહેરીને જાઓ. એ તમને ઓળખે મને કહેજો. એનો એ માણસ તમને એ સાધુ કોઈ દે તમને સારું નહીં પૂછે, કહેશે હાલી બહાર જા, તપાસ કરો, આ એક કરો, જો એનો વાંધો નહીં. પણ એનો ચહેરો ખુલ્લો કરવો હોય તો તમારો ચહેરો પેક કરવો પડશે તમારે, તો જ તમને ખબર પડશે. બાકી આડે જોમાં દેવાના ઠેકાણા છે ત્યાં જો તમારે પુણ્યદાન કરવું છે કરો. અરે ગામમાં તમે સપ્તાહ કરો છો, કેટલા રૂપિયા થાય છે? એ રૂપિયા અડધા પુરાણી લઈને જાય છે. અડધા એવડે જે તમારે આશ્રમ હોય એ તમારે ગામનો આશ્રમ કે ગમે એને પૈસા છે. ગામને શું રહેશે? કોઈ વસ્તુ છે? હાલો આપણે સપ્તાહ કરીએ, એનો કોઈ વાંધો નહીં, સપ્તાહ કરો. પણ મારું કહેવાનું એમ છે કે ગામ આખું ભેગું થઈને પૈસા તમારા જ છે અને તમે જ વાપરો ને. મહિને 1 વખત ગામ તમારો બંધ કરો, કીર્તન કરો, સત્સંગ કરો, ઓલા પુરાણીને બોલાવીને 50 લાખ રૂપિયા દો છે. હું તમે કોઈને ભગો ભેગ પહેર્યો એવું લાગ્યું? કોઈને લાગ્યું એવું કે આપણે સપ્તાહ બાપુએ કરી તો આ ભાઈને ઈશ્વર મળ્યા એમ બીનું કરી દેવું? નહીં ને. તો ગામનો પૈસો ગામમાં રાખો, ગામના વાપરો, ગામમાં હપ રહેશે. આખો ગામ જવાનું બંધ કરીને જમો, એટલો પૈસો કરોડો રૂપિયા તમે દઈ દો છો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય.